12મો સ્કંધ, શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ. જે હસ્તથી નિકુંજના દ્વાર ઉપર ઠાડા થઈ શ્રીનાથજી બાવા નિજ ભક્તોને પોતાની કુંજમાં બોલાવી રહ્યા છે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. પોતાના શરણમાં બોલાવે, આવો મારી શરણમાં આવો. મામ એકમ શરણમ બ્રજ. સ્વરૂપની આખી ભાવના તો અનેક પ્રકારની છે. ઊંચા ઉઠેલા હાથમાં 5 આંગળી હોય એટલે 5 પ્રકારના આશ્રય કરવાના. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે એટલે 5 આશ્રય જીવનમાં કરવાના એમ કહ્યું. કૃષ્ણ આશ્રય, સૌથી પહેલો ભગવાનનો આશ્રય. ભગવદ આશ્રય સતત બનાવી રાખો. મહાપ્રભુજી એટલે જ કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ લખ્યો. કૃષ્ણ એવ ગતિર મમ. કૃષ્ણ એ જ આપણી ગતિ છે, એ જ આપણો એકમાત્ર આશ્રય કરવા. શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ જ મારું શરણ છે. સમર્થને શરણે જજો. મહાપ્રભુજી કહે, અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય કરશો તો તમને ડૂબાડશે. આશ્રય સમર્થ અને મહદનો કરો. જેનામાં તારવાનું સામર્થ્ય હોય એનો હાથ પકડાય. જેને તરતા જ ના આવડતું હોય એનો હાથ પકડશો તો એ તમારી સાથે ડૂબી જશે. બીજું કહ્યું નામાશ્રય. ભગવદ નામનો આશ્રય કરો. નામમાં ખૂબ બળ છે, ખૂબ તાકાત છે. બને એટલું ભગવદ નામ લો. આ ભગવદ નામ તમારા જીવનના સર્વ સંકટોને દૂર કરશે. ભગવદ નામમાં એ બળ છે, એ પુણ્ય છે. અને એટલા માટે જે મંત્રમાં તમને આસક્તિ હોય, બ્રહ્મસંબંધ લીધું હોય, નાકંઠી લીધી હોય તો અષ્ટાક્ષર જપો, પંચાક્ષર જપો. એ નામનો આશ્રય કરો, સતત કરો. મહાપ્રભુજીની આજ્ઞા વદત ભીરેવ સતતમ, સતતની છે. જપતા રહો. એના માટે સમય કાઢીને કરીશ એવું ન વિચારો. વ્યસ્તતામાં પણ નામ સ્મરતા રહો. શું એવું હોય છે કે જે વધારે ટાઈમ ભગવાનને આપે એ મોટો ભક્ત? સમયથી ભક્ત બનાય છે. એ કોઈ રિટાયર્ડ થઈને વધારે ટાઈમ આપે તો એ મોટો ભગત, અને જે બહુ જ બિઝી રહેતો હોય તો એ ભક્ત ન થઈ શકે એવું હોય. વધારે સમય આપે એ મોટો ભક્ત નહીં, વધારે મહત્તા ભગવાનને આપે જીવનમાં એ મોટો ભક્ત છે. ભલે ગમે તેટલો વ્યસ્ત હોય પણ જેને ભગવાનને મોટા માનીને મહત્તા એને સ્વીકાર કરી હોય, ક્ષણે ક્ષણે જે ભગવાનનો આભાર માનીને જીવતો હોય, કર્મ કરતો હોય, એ મોટો ભક્ત છે. સમય કદાચ બધા પાસે ના હોય એટલે કેવલ સમય એ ભક્ત તરીકેનું કોઈ મોટું પ્રમાણ નથી. તમારી શરણાગતિ કેટલી મોટી છે એ મોટું પ્રમાણ છે. નામાશ્રય. ત્રીજું કહ્યું ભાગવત આશ્રય. ભાગવતજીનો આશ્રય. બને તો દરેક વૈષ્ણવના ઘરમાં ભાગવતજી બિરાજવા જોઈએ. શ્લોક અને ભાષાંતર એવા એક ભાગવતજી દરેકના ઘરમાં બિરાજવા જોઈએ. ભલે અત્યારે સમય નથી, વાંચતા નહીં, વસાવો તો ખરા. ઘરે ગ્રંથો બિરાજે તો ખરા. તમે કે અમને તો સમય જ નથી એટલે ખરીદો જ નહીં, એમ નહીં. દરેકે ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ, 84 252ની વાર્તા, શિક્ષાપત્ર, આટલું તો દરેક વૈષ્ણવના ઘરમાં હોવું જોઈએ. ક્યારેક ઠાકોરજી અનુકૂળતા કરીને વાંચવા કાઢીએ અને કોઈ એક શ્લોકમાં મન એવું પરોવાઈ જાય કે આખું જીવન બદલાઈ જાય. કોણ જાણે? ક્યારેક તમને ઈચ્છા થઈને ઘરમાં ગ્રંથ નહીં હોય તો એ ઘડી ચૂકી જાઓ કે નહીં? અને એટલા માટે ગ્રંથ, ઘણીવાર લોકો લાણી વાંટતા હોય ને વાસણ વાંટતા હોય ને બીજું વાંટે, એના કરતાં ગ્રંથો વાંટો. બને એટલા ગ્રંથો વાંટો. ભાગવતજી વાંટો, ગીતાજી વાંટો. ઘણીવાર એક સરખા ભજનની પુસ્તકો છપાતી જ જાય અને લોકો એક સરખું વાંટતા જ જાય. એને એ જ ભજનો છપાયા જ કરે, લોકો વાંટ્યા કરે. અને એમાં ઘણા તો એમાંય પોતાનું ઉમેરીને લખતા જાય. મૂળ ભજનોને પણ મૂળ ન રહેવા દે. યમુનાજીની આરતીમાં નહીં, કેટલું આપણે ઘુસાડી દીધું છે. જોતા જ કાફી છે, નાહવાની જરૂર જ નથી. પણ પેલું પોતાનું પાછું એમાં થોડું નાખવું પડે. એ છે જ નહીં. છેલ્લે આરતીમાં છેલ્લે કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગયા હતા. છાપ આવી ગઈ માધવદાસ એટલે પૂરું થઈ ગયું.
અને પછી લોકો તો એટલું લાંબુ લાંબુ, હજી કંઈ 2-3 કંઈક છે ને, આવડતું હોય મદદ કરજો મારી. પુષ્પની વૃષ્ટિ થાય. હવે એટલું બધું ઘણા તો પૂરી જ ના થાય આરતી. આપણને લાગે હવે પૂરું કરીએ અને અમારે કરતા જ જવું પડે, કરતા જ જવું પડે, એટલું બધું વધારી દીધું. તો મૂળ જે ગ્રંથો છે, પદો છે, એમાં કંઈ ઉમેરવાની જરૂર નથી. હા, સ્વતંત્ર તમે લખો, ભાવની અભિવ્યક્તિ થવી જોઈએ, ઉત્તમ રીતે થવી જોઈએ. એવું ન થવું જોઈએ બસ પહેલા રચાઈ ગયું એ જ હવે કોઈએ કંઈ રચવું જ નહીં, એવી સંકુચિતતા પણ ના આવવું જોઈએ. તમારું કવિ હૃદય છે, ઠાકોરજીની કૃપા તમારા પર છે, શબ્દો તમને સાથ આપે છે, સુંદર સુંદર રચનાઓ કરો. પણ એમાં પછી માધવદાસની છાપ અને તમે સુરદાસની છાપ નાખી દો, એમાં તમારી જ છાપ રાખો. કારણ કે પછી શું થાય છે કે આ બધું ભેગું થઈ મૂળ સુરદાસજીના પદો કયા ને આ પાછળથી લખાયેલા કયા, પાછા એના પાછળ સંશોધનો કરવા પડે, પાછા 10-20 વર્ષ મહેનત વધી જાય. એટલા માટે પોતાના નામથી તમે જે રચો, ઉત્તમ રચનાઓ રચો, કોણ ના પાડે છે? આપણે ત્યાં તો આ બધા કવિઓ છે, કવિઓને બહુ મોટી, બ્રહ્માજી કરતા પણ મોટી સૃષ્ટિ રચનારા કયા છે, નાની વાત નથી. હા, પણ તુકબંધી ના હોવી જોઈએ, કાવ્ય હોવું જોઈએ. ઘણાના એવી કવિ પાછા અમને વંચાવે, એક લાઈન ક્યાં જતી હોય ને બીજી ક્યાં જતી હોય, અને પછી કે કેવું લાગ્યું, તો બહુ સારું. બીજું તો શું કહેવાય? એટલે રચો પણ સુંદર રીતે. દરેક ભાવની અભિવ્યક્તિ કરવાની બધાને છૂટ છે. સુંદર રચનાઓ થવી જોઈએ, જેથી લોકોને એની પ્રેરણા મળે. લોકો વાંચન કરતા એ ગાય તો એમના સિદ્ધાંતો હૃદયારૂઢ થાય, એવું હોવું જ જોઈએ. સંકુચિત બી નહીં થયું. ઘણીવાર એટલા લોકો સંકુચિત થઈ જાય અને કીર્તન માટે તો ઘણા એવા અત્યાગ્રહી થઈ જાય કે ધોળપદનો વિરોધ કરવા લાગે કે આ ધોળ ભજન ગવાતા હશે, આપણે તો અષ્ટછાપની વાણી જ ગવાય. એવો અઠાગ્ર ઠાકોરની સન્મુખ બરાબર છે, પણ આપણા હરિરાયજીએ ધોળ લખ્યા છે. એમના વહુજી સુંદરવંતા વહુજી કેવું સુંદર ચિંતનનું ધોળ લખ્યું છે. એવા કેટલા ભગવદીઓ થયા કે જેમણે ધોળ પણ રચ્યા છે. એટલે એવા અઠાગ્રહી ને અત્યાગ્રહી નહીં થઈ જવું કે ધોળપદનો વિરોધ કરવા લાગી, એવું નથી. આપણે ત્યાં બધાનો સમાવેશ છે. બધા આચાર્યો, વહુજી, બેટીજીઓએ કેવા સુંદર સુંદર ધોળો લખ્યા, જે આજે જે રાગો ન જાણતા હોય એ લોક સાહિત્ય અને લોકભોગ્ય રૂપે બધાના મુખે ગવાય છે. આ બધા ધોળ છે, અને ધોળનું પણ અદ્ભુત સાહિત્ય છે. તો ધોળનું પણ અદ્ભુત સાહિત્ય છે, એનું પણ સન્માન કરતો. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, મૂળ વિષય પર આવીએ કે કોઈ પણ મૂળ વિષયને યા મૂળ રચનાઓને કંઈ પણ ઉમેરવું નહીં, ઘટાડવું નહીં, એને એઝ ઇટ ઇઝ રહેવા દો. તો ભાગવત આશ્રય જે વાત કરું છું, મૂળ ધર્મગ્રંથોને ઘરે રાખવા. ચોથું કહ્યું ગુરુ આશ્રય, કોઈ મહદનો આશ્રય જીવનમાં રાખો. અને પાંચમું કહ્યું ભક્ત આશ્રય, કોઈ ભગવદીનો સંગ જીવનમાં રાખો. આ 3 વસ્તુ જેના જીવનમાં છે ને, એને કલયુગ કંઈ ન બગાડી શકે. એક પ્રભુનું સાનિધ્ય, સન્મુખતા, ગુરુનું સાનિધ્ય અને ભક્તનો સંગ. આમ સન્મુખતા, સાનિધ્ય અને સંગ, આ 3 જેના જીવનમાં બનેલા છે, એનો કલયુગ કંઈ બગાડી શકતો નથી. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું 12મા સ્કંદમાં. કેવા કેવા રાજા થશે, કેવો કયો કલયુગ ફેલાશે, ને કલયુગના ભયંકર લક્ષણોનું વર્ણન કર્યું છે. કહેવાય કે આ તો પ્રથમ ચરણ છે કલયુગનું. હજી ચોથું ચરણ આવશે ત્યારે કેવું હશે? સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહી જશે. ભગવદ નામનો આશ્રય જ કલયુગથી બચવાનું એક સાધન બચી જશે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરી. 7 દિવસ પૂરા થવા આવ્યા. ગદગદિત થઈને પરીક્ષિત મહારાજ સુખદેવજીના મુખની સામે જોઈ એમના મુખમાંથી વહેતી આ દિવ્ય સરિતાનું પાન કરી રહ્યા છે. શબ્દો કેવલ કર્ણમાં નથી જતા, પરીક્ષિતના રોમ રોમને સ્પર્શ કરી રહ્યા છે. ચિત્ત આનંદથી વ્યાપ્ત થયું છે. રોમ રોમમાં ભાગવતજી આનંદ રૂપે વ્યાપી ગયા છે. પરીક્ષિત મહારાજ નેત્રો ભીના થયા છે. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે. કોઈ પણ ઘડીએ તક્ષક આવતો હશે, તમને દંશ દેશે ને તમારું મૃત્યુ થઈ જશે. હજી કઈ બીજું સાંભળવું છે? 2 હાથ જોડીને પરીક્ષિત મહારાજ બેસી ગયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે.
સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. એ ગુરુદેવ આપની કૃપાથી સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું. કોણ મરશે? અરે જેનો જન્મ થયો છે મરશે. આ દેહ પડશે. હું તો અજન્મા છું, હું તો અમર છું, હું તો શાશ્વત છું, હું તો આત્મા છું. ગુરુદેવ, હવે તો દેહ પણ બંધન લાગે છે. પક્ષી મોટું થયું ને પાંજરું નાનું પડે છે. તૂટી જવા દો આ ઘટને, જેથી ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. મૃત્યુ પણ હવે તો મારા માટે મહોત્સવ હશે. ગુરુદેવ, આપની કૃપાથી ભાગવત રૂપે ભગવાન રોમ રોમમાં વ્યાપ્યા છે. ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું નથી. હવે તો ગુરુદેવ તક્ષક આવશે ને, તો તક્ષકમાં મને તો ઈશ્વરના દર્શન થશે. હવે કોઈ ફરિયાદ નથી, હવે કોઈ ભય નથી, હવે તો આનંદ છે. કારણ કે ઈશ્વર સિવાય કોઈ છે જ નહીં. અને ઈશ્વરના હાથે જે મળે એ તો પ્રસાદ કહેવાય. ગુરુદેવ, એ જીવન રૂપી પ્રસાદ મળે કે મૃત્યુ રૂપી, ભગવાનના હાથે મળવાનું છે, એ ભરોસો છે. હવે તો ગુરુદેવ એ દૂર ઉભા શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરીને મને બોલાવી રહ્યા છે. આવો, મારી પાસે આવો. બંને ભુજાઓ ફેલાવે છે, મને આમંત્રિત કરી રહ્યા છે. આવ બેટા, અનેક જન્મોથી તું વિખોટો પડ્યો છે. ભાગવતથી એક ક્ષણો આવી છે, બંધનો તૂટ્યા છે. આ દેહનું બંધન છૂટે અને દોડતો દોડતો આવી મારી ગોદમાં ચડી જાય મારા દીકરા. પ્રભુ બોલાવી રહ્યા છે. ગુરુદેવ, સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું, તક્ષકની પણ તાકાત નથી કે મારી સામે આવી તને દંશ દઈ શકે. પણ ભગવાનની ઈચ્છા મોટી છે. હવે મારા જવાનો સમય થયો છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દિગંબર અવસ્થામાં આવેલા એ પરમહંસ સુખદેવજી પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા કોઈ ઓર પરીક્ષિતની શોધમાં આગળ નીકળી ગયા. સુખાસનમાં વિરાજા છે પરીક્ષિત મહારાજ. રોમ રોમમાં કેવલ આનંદ 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 વ્યાપ્યો છે. કોઈ મોહ નથી, કોઈ ચિંતા નથી, કોઈ ભય નથી, કોઈ ઉદ્વેગ નથી, કોઈ દુશ્મન નથી, કોઈ મિત્ર નથી. કેવલ કણ કણમાં ઈશ્વર છે, આનંદ છે. પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે તક્ષક આવે અને દેહના બંધનમાંથી મને મુક્ત કરી દે. જન્મેજય પરીક્ષિત મહારાજના પુત્રએ ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા. કહ્યું કે જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકવાનું? જ્યાં યજ્ઞ ચાલતો હતો ત્યાં પૂજનની થાળીમાં સર્પ છુપાઈને બેસી ગયો. થાળી નજીક આવી અને થાળીમાંથી સર્પ બહાર આવ્યો. તક્ષક ફળાઓ ઊંચી કરી પરીક્ષિત મહારાજની સામે જોઈ રહ્યો છે. દંડવત કર્યા છે તક્ષકે અને ભગવદ આજ્ઞા માની જ્યાં ચરણોનો સ્પર્શ કર્યો અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી અને અગ્નિની જ્વાળાઓમાં નશ્વર દેહ સમાપ્ત થયો. બંધન તૂટ્યું. પરીક્ષિત મહારાજ મુક્ત થયા અને દોડતા 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 કૂદકો મારી શ્રીનાથજીની ગોદમાં ચડી ગયા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. આ ભાગવતનો પ્રભાવ શ્રાપિત સમર્પિત થઈ ગયો. મૃત્યુનું શ્રાપ પામેલો અમરત્વને પામી ગયો. મૃત્યુ મહોત્સવ બની ગયો. મૃત્યુ પ્રભુને મળવાની ક્ષણ બની ગઈ. જન્મે જઈને આવ્યો ક્રોધ. સર્પ યોની આ પૃથ્વી પર નહીં રહેવા દો. સર્પ સત્ર યજ્ઞ કર્યો છે. યજ્ઞમાં ઋષિઓ મંત્રો બોલે, સ્વાહ સ્વાહ કરે ને અગ્નિકુંડમાં આવીને સર્પો પડે. સમજાવ્યા છે આ તો ભગવાનની ઈચ્છા હતી. ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજી સૌનકજીને આ કથા કહી રહ્યા હતા અને એ વિરામ આપતા બોલ્યા, હે પ્રભુ, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે
અમે અનેક જન્મોના ઘટમાળમાં ફરીએ છીએ. પ્રભુ એવી કૃપા કરજો, કોઈ પણ આવતા જન્મમાં દેહ મળે કે યોની મળે, પણ આપની ભક્તિથી અમે વંચિત ન રહીએ એવી કૃપા કરજો. આપનું નામ સમસ્ત પાપોનો નાશ કરનારું છે. આપને કરેલા પ્રણામ સમસ્ત દુઃખોને સમાપ્ત કરનારા છે. હે હરિ, અમે આપને વંદન કરીએ છીએ. ત્યાં ગંગાજીના ઘાટ પર શુકદેવજીએ કથાને વિરામ આપ્યો. અહીંયા નૈમિષારણ્યના પાવન સ્થળ પર સુતજીએ કથાને વિરામ આપ્યો. હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. 7 દિવસ એક એક ક્ષણને આપણે જીવ્યા છે. આ 7 દિવસ આપણા છે. પ્રભુએ ભક્તિના સુવર્ણ અક્ષરે આપણા 7 દિવસ ભાગ્યમાં લખ્યા છે. અને આ ક્ષણને કોઈ ચોરી નહીં શકે, કોઈ લઈ નહીં શકે. આ આપણી ક્ષણો હતી. આપણી ને ભગવાન વચ્ચેનો આ મધુર સંવાદ હતો. ઠાકોરજી બોલતા હતા અને આપણે સાંભળતા હતા. જીવ અને પરમાત્માની વચ્ચેનો આ મધુર સંવાદ. એ પરમમાં એવી ભગવાન અને બાળક એનો જીવ. વિરામ તરફ લઈ જાઉં. કથા તો પૂર્ણ ક્યાં થાય છે? એ તો જીવને પૂર્ણ બનાવે છે. કથા તો અવિરત વહેતી રહે છે. અલ્પ વિરામ આપું, કારણ કે ઓર કોઈ પરીક્ષિત ક્યાંક પ્રતીક્ષા કરી રહ્યો હશે. આ કથા પાછી ફરતી ફરતી ત્યાં જશે અને ત્યાં ક્યાંક નવા જીવોની સાથે ભાગવતજીના દિવ્ય ગુણગાનો થશે. ભાગવતજીની ગાથા હું તો જ્યારે જ્યારે ગાઉં ને વિરામ થાય અને એમ લાગે કે મારી જાતને ધોતો હોઉં એવું કથા કરતા કરતા લાગે. ભાગવતના એ જ શ્લોકો, એ જ ગાથાઓ, એ જ કથાઓ, પણ જ્યારે જ્યારે ગાઈએ ત્યારે એના માટે પ્રેમ વધતો જાય, એનું માધુર્ય વધતું જાય. લૌકિક વાત હોય તો 4 વાત એક વાત કરો એટલે તમને એમાંથી રસ ઉડી જાય. આ તો અલૌકિક શબ્દો છે. એનું જેટલી વાર ગાન કરો એટલું એનું માધુર્ય વધે. બન્યો રહે એવી ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ